નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છું આપનો મિત્ર લકી ગોહિલ. આપ સૌ મિત્રોને અને સમસ્ત દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ. ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપરથી લાંબુ લચક ભાષણ થઈ ગયું છે અને એ ભાષણ દેશની સમસ્ત પ્રજાએ ઝીલી લીધું છે. જોકે એટલા વર્ષોથી એક જ કામ કરે છે, ફેંકવાનું, અને આપણે કામ કરીએ છીએ ઝીલવાનું. તો ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીએ જે ભાષણ ફેંક્યું એમાંથી અમુક પોઈન્ટ દેશવાસીઓએ ઝીલી લીધા છે, તો એ પોઈન્ટની ચર્ચા કરીએ આજે. પહેલી વસ્તુ તો કાલ નરેન્દ્ર મોદી સાહેબે પોતે કેટલા દોગલા છે એ સાબિત કર્યું છે. અને સૌથી મોટી વસ્તુ કે કાલના ભાષણમાં બે વસ્તુ એવી બની જે વિરોધાભાસી છે. પહેલી તો વિરોધાભાસી તો ઠીક છે, પણ નરેન્દ્ર મોદી કેટલા ડરપોક અને કેટલા કાયર છે એ પણ સાબિત કરે છે ભાષણમાં. પહેલી વસ્તુ તો એ વ્યક્તિએ સંવિધાનની વાત કરી, સંવિધાનને માનવાની વાત કરી, સંવિધાનને બચાવવાની વાત કરી. અને કોના ડરથી? એ ડરનું કારણ એક જ છે, ઘણા સમયથી રાહુલ ગાંધી સંવિધાન બચાવવાની વાત કરે છે. રાહુલ ગાંધી સંવિધાનની બુક લઈને સાથે ફરે છે, એટલા માટે સંવિધાન બચાવવાની પણ વાત કરી છે. અને બીજો નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો છે સંઘનો. આ એ જ સંઘ છે જે સંવિધાનનો વિરોધ કરેલો છે, જે સંવિધાન નથી માનતું. તો આ ડબલ સ્ટેન્ડ નરેન્દ્ર મોદીનું છે. રાહુલ ગાંધીના ડરથી સંવિધાન બચાવવાની પણ વાત કરે છે અને સંઘના ડરથી સંઘનો પ્રચાર પણ કરે છે. આ એ જ સંઘ છે જે સંવિધાનનો વિરોધ કરે છે. આ બધો પોઈન્ટ ઠીક છે, પણ કાલે એક એવી વસ્તુ બની છે કે એક મોદી સાહેબની સરકાર, મોદી સાહેબની મિનિસ્ટ્રી દ્વારા એક બેનર બનાવવામાં આવેલું છે. એ બેનર આપ સૌએ જોયું છે. એમાં એક વ્યક્તિનો ફોટો છે, વીર સાવરકરનો. અને એ ફોટો પણ કઈ જગ્યાએ છે વીર સાવરકરનો? જેને સ્થાન આપેલું ગાંધીજી પણ કરતા ઓછું, તિરંગા કરતા પણ ઓછું. શું વીર સાવરકર ગાંધીજી અને દેશના તિરંગા કરતા પણ મોટા છે? અને સૌથી મોટી વસ્તુ એ કે કાલના ભાષણમાં પ્રધાનમંત્રી સંવિધાન બચાવવાની વાત કરે છે, પણ સંવિધાન બનાવનારનું પિક્ચર ભૂલી ગયા છે. હા, આંબેડકર. સંવિધાન બચાવવાની વાતો કરતા કરતા એ પોસ્ટરમાંથી સંવિધાન બનાવનાર આંબેડકરનો ફોટો જ નથી, પણ વીર સાવરકરનો ફોટો છે જે સંવિધાનનો વિરોધ કરે છે. અને એ વ્યક્તિ, આ સંઘ એ જ છે જે સંઘ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિબંધ મારેલો. તો સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો હટાવી દીધો છે જેને સંઘ ઉપર પ્રતિબંધ માર્યો છે. અને એ સંઘના સંસ્થાપકનો ફોટો માર્યો છે વીર સાવરકરનો. તો શું સાબિત કરવા માંગે નરેન્દ્ર મોદી? સંઘની કઈ કામયાબી ગણાવતા હતા નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે? સંઘનો અને વીર સાવરકરનો દેશની આઝાદીમાં શું રોલ હતો? દેશ માટે કઈ લડાઈ સંઘ અને વીર સાવરકરે લડેલી છે? હું અમુક પોઈન્ટ બતાવું છું. આ એ જ સંઘ છે જે સંઘને સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિબંધ મારી દીધો હતો. આ એ જ સંઘ છે જે 53 વર્ષ સુધી આપણા તિરંગાને નથી માનતું. આ એ જ સંઘ છે જેના કાર્યાલયો પર જ્યારે દેશના 3 યુવાનો તિરંગો લગાવવા જાય છે ત્યારે 3 વ્યક્તિઓ પર કેસ કરી દેવામાં આવે છે. આ એ જ સંઘ છે જેણે જીન્ના સાથે મળી અને સિંધ અને બંગાળમાં સરકાર બનાવી હતી. આ એ જ સંઘ છે જેણે સરદાર સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજનો વિરોધ કર્યો અને અંગ્રેજોની સાથે લડવાની ઓફર મારી હતી. આ એ જ વીર સાવરકર છે જેણે અંગ્રેજોની વારંવાર માફી માંગી છે. અને કાલ નરેન્દ્રભાઈ મોદી એ સંઘનો પ્રચાર કરતા જોવા મળે છે. શું રોલ છે સંઘનો એવો કે કાલ નરેન્દ્રભાઈ મોદી બતાવતા હતા? અરે સંઘના કપડા પણ એ છે જે અંગ્રેજો પહેરતા હતા.
મતલબ ગઈકાલે જે નરેન્દ્રભાઈ મોદીએ ભાષણ ફેંક્યું એ ભાષણમાં સંઘની ચાપલુસી હતી, ખુરશી જવાની બીકે, અને રાહુલ ગાંધીના ડરથી સંવિધાનનો બચાવ પણ કરેલો, સંવિધાનની વાત પણ કરવી એની મજબૂરી બની ગઈ છે. સંઘનો એવો કયો રોલ હતો દેશ માટે? મેં તમને આગળ પણ કહ્યું કે આ એ જ સંઘ છે જેણે 53 વર્ષ સુધી પોતાના કાર્યાલય ઉપર તિરંગો નથી લહેરાવ્યો. આ એ જ સંઘ છે જે સંઘ ઉપર 3 યુવાનો જ્યારે દેશનો તિરંગો લહેરાવા જાય છે ત્યારે એ 3 વ્યક્તિ પર કેસ કરી દેવામાં આવે છે. આ એ જ સંઘ છે. અને શ્યામા પ્રસાદ મુખર્જીની વાત કરી હતી તો આ એ જ શ્યામા પ્રસાદ મુખર્જી જેને સંવિધાન બનાવનાર આંબેડકરના પુતળા બાળ્યા હતા, આંબેડકરની પોસ્ટરો બાળી હતી, આંબેડકરના તસવીરો સળગાવી હતી અને આંબેડકરનો વિરોધ કરેલો હતો. આ એ જ સંઘ છે જેણે સિંધ અને બંગાળમાં જીમના સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. આ એ જ સંઘ છે જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી નથુરામ ગોડસે અને વીર સાવરકર નથુરામ ગોડસેના ગુરુ. તો અને આ એ સંઘ જેની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિબંધમાં, આખરે મને એ સમજાતું નથી કે નરેન્દ્રભાઈ મોદીને સરદાર વલ્લભભાઈ પટેલથી એટલી ધૃણા કેમ છે કે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ, મોટેરા સ્ટેડિયમ જેનું નામ હટાવી અને નરેન્દ્રભાઈ મોદી કરી દેવામાં આવ્યું. શું નરેન્દ્ર મોદી ખુદને સરદાર વલ્લભભાઈ પટેલ કે મહાન ગણે છે? ગઈકાલના પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો નહીં પણ વીર સાવરકરનો ફોટો લગાવ્યો તો શું વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલથી પણ મોટા બનાવવાની કોશિશ કરે છે? દોસ્તો, ઇતિહાસમાં જેણે કાંઈ કર્યું નથી, જે ઇતિહાસમાં તો મોટું નામ નથી બનાવી શક્યા, એનું પોસ્ટરમાં મોટું નામ બનાવવામાં આવે છે. શું થાય છે આ દેશમાં અને કઈ દિશામાં નરેન્દ્ર મોદી પ્રચાર કરે છે? શું બતાવવા માંગે છે નરેન્દ્ર મોદી? પછી ગઈકાલે એક બીજી વસ્તુ નરેન્દ્રભાઈ મોદીએ કહી છે કે ઘૂસણખોરોની વાત કરી કે ઘૂસણખોરી દેશની સૌથી મોટી સમસ્યા છે અને એ પણ ગૃહમંત્રી સામે બેઠી. સરકાર એની છે, ગૃહમંત્રી એની છે, અને તો પણ ઘૂસણખોરો દેશમાં ઘૂસી જતા હોય તો એ સરકારની નિષ્ફળતા કહેવાય છે. એ નરેન્દ્રભાઈ મોદીની નિષ્ફળતા છે, એ ગૃહમંત્રીની નિષ્ફળતા છે. તો પોતાની નિષ્ફળતા ગણાવતા હતા કાલે લાલ કિલ્લા ઉપરથી. અને બીજું, આ સરકારની નરેન્દ્ર મોદીની થૂકેલું ચાટવાની આદત છે વારંવાર. તો કાલે જે દિવાળી ઉપર બોનસની વાત કરી તો એ જ છે, બીજું કશું નથી કે જીએસટી જે એને લગાવ્યું છે જીએસટીમાં અમુક સુધારા કરશે, મતલબ થૂકેલું ફરી પાછું ચાટશે. તો દોસ્તો, તમે શું માનો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને આંબેડકર અને મહાત્મા ગાંધીથી પણ મોટા છે વીર સાવરકર? તમારું જે મંતવ્ય હોય એ કોમેન્ટ બોક્સમાં રજૂ કરો અને આ વ્યક્તિને ઓળખો. વીર સાવરકરને મહાન બનાવવામાં એને સરદાર પટેલનું અને આંબેડકરનું અપમાન કરી નાખ્યું, આપણા દેશના તિરંગાનું અપમાન કરી નાખ્યું. જેને એ પોસ્ટર જોજો તમે, પોસ્ટરમાં મહાત્મા ગાંધીથી ઉપર અને તિરંગાથી પણ ઉપર વીર સાવરકરના પોસ્ટર લગાવવામાં આવ્યું છે. અને કાલે સંવિધાનની વાતો કરે, સંવિધાન બચાવવાની વાત કરે, સંવિધાન ઉપર ચાલવાની વાત કરે છે. તો સંવિધાન ઉપર ચાલવું હોય તો સંવિધાન વિરોધ કરનારનો ફોટો કેમ? સંવિધાન ઉપર ચાલવું હોય તો જે વ્યક્તિ જે સંગઠન એવું કહે છે કે અમે સંવિધાન નથી માનતા, એનો પ્રચાર કેમ ગઈકાલે? જે વ્યક્તિએ જે સંઘ ઉપર પ્રતિબંધ મારેલો એનું પોસ્ટર નહીં અને જે સંગઠન ઉપર પ્રતિબંધ મારેલો એનો પ્રચાર કરતા કેમ કાલે નરેન્દ્ર મોદી જોવા મળે છે? દોસ્તો, આ દોગલો વ્યક્તિ છે. નરેન્દ્ર મોદી ની દોગલો નીતિ કાલે એને બતાવી છે. તો દોસ્તો, જરૂરથી અવશ્ય કોમેન્ટમાં જણાવજો કે નરેન્દ્ર મોદી સાહેબને સરદાર પટેલથી એટલો પ્રોબ્લેમ શું છે?
જે વ્યક્તિએ અખંડ ભારતનું સપનું જોયેલું, જેણે અખંડ ભારત બનાવવા માટે દેશને પોતાને સમર્પણ આપી દીધું, એ વ્યક્તિનો ફોટો હટાવી નાખ્યો છે અને જે ભાગલા પાડનાર જીન્ના સાથે મળીને સરકાર બનાવે છે એ સંઘનું એને સમર્થન કરેલું છે. તો દોસ્તો કોમેન્ટમાં અવશ્ય કહેજો કે સરદાર વલ્લભભાઈ પટેલજી નરેન્દ્ર મોદીને એટલી ઘૃણા કેમ છે અને આ વ્યક્તિ કેમ એટલો દોગલો છે. નમસ્કાર, બસ એટલું જ. નવો વિડીયો શોર્ટ ટાઈમમાં આવે છે ફરી પાછો. ભારત માતા કી જય, વંદે માતરમ.